નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10.4નો એક્ઝામ્પલ 6 ભણીશું. એમાં એમ કહે છે કે એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. એટલે એક વસાહત આવી છે, એમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન છે. તો સૌથી પહેલાં આપણે એક વર્તુળાકાર વિહાર સ્થાન દોરી લઈએ. આ વર્તુળાકાર વિહાર સ્થાન છે. હવે એમાં એમ કહ્યું છે કે 3 છોકરાઓ છે, અંકુર, સૈયદ અને ડેવિડ. અંકુરનો એ કહી દઈએ, સૈયદને એસ કહી દઈએ અને ડેવિડને ડી કહીએ. હવે અહીંયા આ ત્રણેય જે છોકરાઓ છે એ એકબીજાથી સરખા અંતરે છે. એટલે એથી એસનું અંતર, એથી ડીનું અંતર અને એસથી ડીનું અંતર, આ ત્રણ અંતરો સરખા છે. આ 1, 2 અને 3. અને આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રિકોણ બન્યો. જો ત્રણેયના અંતરો સરખા હોય તો આ ત્રિકોણ ASD છે એ સમબાજુ ત્રિકોણ થશે. આટલું આપણને ખબર પડી. અને ત્રિજ્યા છે એટલે કે કેન્દ્ર ઓથી તમે કોઈ એક બિંદુને જોડો તો આ ત્રિજ્યા છે એ 20 મીટર થઈ. આ એ છે એ પણ વર્તુળ પરનું બિંદુ છે, તો તમે એને જોડો તો એની ત્રિજ્યા 20 મીટર થઈ. આટલું તમને આપેલું છે. તો હવે તમારે એ શોધવાનું છે કે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ. હવે ટેલિફોનની દોરી એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AS, SD અને AD આ ટેલિફોનની દોરી છે, તો એની લંબાઈ કેટલી? એટલે કોઈ પણ એકની લંબાઈ શોધશું એટલે આપણને બધી લંબાઈ મળી જશે. હવે જોઈએ તો આપણને અહીંયા 20 આપેલું છે અને આ એક ત્રિકોણ છે. આપણે શોધવું છે આ SD. તો SD શોધવા માટે થઈને આપણે શું કરીશું? તો એના માટે થઈને ત્રિકોણ છે તો એનું ક્ષેત્રફળ શોધીએ તો પાયો ગુણ્યા વેધ થાય. તો અહીંયા આપણે એક વેધની રચના કરશું. આ વેધ છે. વેધ છે એ 90 અંશના ખૂણે એટલે લંબ દ્વિભાજક દોરી દેશું અને મધ્ય બિંદુએ દોરશું તો એ વેધ થઈ જશે. એટલે આ એક વેધ દોરી દીધો, AM લંબ SD. એટલે એનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા પાયા પરનું વેધ એ રીતે કરી શકાય. એટલે આ M છે મધ્ય બિંદુ છે એટલે બે સરખા ભાગ કરે છે. હવે ધારો કે આ SM છે એને આપણે X કહી દઈએ સરળતા ખાતર, તો આ આખી બાજુ SD છે એનું માપ 2x થાય. આ બધું આપણે આ બાજુનું માપ શોધવું છે એના માટે થઈને કરીએ છીએ. બરાબર. હવે આ હું જે બધું બોલી એ આપણે લખી લઈએ. તો કઈ રીતે લખશું જોવો જોઈએ કે O કેન્દ્રિત વર્તુળ છે એ વિહાર સ્થાન કીધું, એ છે અંકુર છે, એસ છે એ સૈયદ છે અને ડી છે એ ડેવિડ છે. ત્રણેય મિત્રો એકબીજાથી સરખા અંતરે બેઠા છે એટલે ત્રિકોણ છે એ સમબાજુ થશે. હવે એના પછી આપણે શું કર્યું? તો કે આ એક લંબ દ્વિભાજકની રચના કરી અને આ SM છે ને X ધાર્યું. તો આપણે એ લખશું કે SDના મધ્ય બિંદુ Mમાંથી તેનો લંબ દ્વિભાજક દોરતા તે O અને S બંનેમાંથી પસાર થાય છે. અને ધારો કે SM બરાબર X. જો SM આપણે X લીધું તો આ ASD એટલે એ બાજુ થઈ અને ત્રિકોણની બાજુ અને એનું માપ થયું 2x. એ આપણે અહીંયા લખી નાખશું કે માટે SD બરાબર 2x. શું કામ? તો કે આ M છે એ મધ્ય બિંદુ છે. આ મધ્ય બિંદુ આપણે લીધું છે. અહીંયા આપણે લખ્યું છે
લંબ દ્વિભાજક મધ્ય બિંદુ એમમાંથી, બરાબર, દોરતા તે ઓ અને એ બંનેમાંથી પસાર થાય છે. એટલે SD બરાબર 2x મળી ગયું. હવે સમબાજુ ત્રિકોણ ASDનું ક્ષેત્રફળ, હવે આ આખો ત્રિકોણ છે ASD છે, બરાબર. હવે એની બાજુનું માપ આપણે 2x ધારી લીધું, તો એનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે, વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. એટલે વર્ગમૂળ 3/4, બાજુ અહીંયા આવશે 2x, એટલે 2xનો સ્ક્વેર. એટલે વર્ગમૂળ 3/4 ગુણ્યા 4x સ્ક્વેર, એટલે આનો જવાબ આવશે વર્ગમૂળ 3x². એને આપી દઈએ સમીકરણ નંબર 1. આ આપણે પછી ઉપયોગમાં લેશું. હવે આપણે મેઇન પ્રશ્ન એ છે કે આ x શોધવો પડશે. હવે x કઈ રીતે શોધશું? તો મેં તમને કીધું એમ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને. અહીંયા આ ત્રિકોણ ખાલી તમે એક જુઓ, ત્રિકોણ OSD. હવે બીજી એક વિગત અહીંયા ખાસ નોંધો કે અહીંયા 3 ત્રિકોણ બને છે. આ પહેલો ત્રિકોણ, ત્રિકોણ OAD, પછી આ બીજો ત્રિકોણ, ત્રિકોણ OAS, અને પછી આ ત્રીજો ત્રિકોણ OSD. હવે આ ત્રણેય ત્રિકોણની છે એ ત્રિકોણ સમબાજુ છે, એટલે અહીંયા જે ત્રિકોણના 3 ભાગ થયા એ પણ સરખા થશે. એટલે જો મારે આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ આ ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરું એટલો થશે. તો એના માટે થઈને આપણે પહેલાં એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો એ પહેલો ત્રિકોણ છે OSD. આનું જેટલું ક્ષેત્રફળ આવશે એ ત્રણેયના ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું આવશે. તો પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો પાયો OM છે અને વેધ છે એ SD છે, સોરી, વેધ OM છે અને પાયો SD છે, બરાબર. તો આ રીતે આપણે શોધીએ. તો એના માટે પહેલાં OM જોશે. OM અહીંયા તમે જોઈ શકો છો. હું ફરીથી આ જે ચિત્ર છે મોટું કરીને તમને દેખાડું. ત્રિકોણ OS અને D છે, એના ઉપર આ વેધ છે એ M છે. હવે આનું માપ આપણને ખબર છે 20 છે, આનું માપ x છે, પણ OMનું માપ ખબર નથી. તો આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ માટે આપણે કહી શકાય કે ત્રિકોણ OMSમાં આ 20 છે, આ x છે, આનું માપ ખબર નથી. હવે જો કાટકોણ ત્રિકોણ OMSમાં માપખૂણો M છે 90 છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે OS કેટલી થશે? 20. તો 20નો વર્ગ બરાબર OMનો વર્ગ વત્તા SMX છે એટલે xનો વર્ગ. હવે 20નો વર્ગ એટલે 400. 400 બરાબર OMનો વર્ગ વત્તા xનો વર્ગ. આપણે OM શોધવું છે એટલે OMને અહીંયા જ રાખશું, x² ને ડાબી સાઈડ લઈ જશું. તો 400 - x² બરાબર OMનો સ્ક્વેર. તો OM ખાલી શોધવું હોય તો વર્ગમૂળમાં આવશે. તો 400 - x² બરાબર OM, પરિણામ નંબર 2. હવે આ આપણને વેધ મળ્યો. હવે મેં કહ્યું એમ ત્રિકોણનું ક્ષેત્રફળ OSDનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણ્યા વેધ 1/2. તો 1/2 SD પાયો કેટલું હતું? આ x છે તો SD 2x થશે. એટલે 1/2 ગુણ્યા 2x અને આપણો વેધ આવે છે વર્ગમૂળમાં 400 - xનો સ્ક્વેર. એટલે OSDનું ક્ષેત્રફળ થયું વર્ગમૂળમાં 400 - x² × x. પણ હવે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ આના અને 3 વડે ગુણી નાખીએ એટલું થાય. એટલે ત્રિકોણ ASDનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા ત્રિકોણ OSDનું ક્ષેત્રફળ.
એટલે ત્રિકોણ એએસડીનું ક્ષેત્રફળ એ પરિણામ 1માં લખ્યું છે. જુઓ, ત્રિકોણ એએસડીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ 3x². એ કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળ 3x², અને આ કિંમત આવી x ગુણ્યા, એટલે આ x ગુણ્યા 400 - x², અને આ 3 છે એના 3 એમના એમ. હવે આનું સાદુરૂપ આપીએ તો એક x ઉડી ગયા, તો આપણને જવાબ આવશે x. 3ને આપણે વર્ગમૂળ 3 લખી શકીએ. આ છેદમાં 3 આવી જશે, એને ગુણ્યા 400 - x². આ વર્ગમૂળ ઉડી ગયા, તો આપણી પાસે આવશે x બરાબર વર્ગમૂળ 3, એને ગુણ્યા 400 - x². હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ, તો વર્ગ લેતા x², અહીંયા વર્ગને વર્ગમૂળ ઉડી જાય, 400 - x², એટલે x² બરાબર 1200 - 3x². 3ને આ સાઈડ લઈ જાય, તો આ રીતે તમે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે એટલે x છે આપણે બાજુ ધાર્યું છે SM, એટલે આટલી નાની બાજુ જ છે, આટલી બાજુ SMમાં, એટલે આ પણ આપણે આખી બાજુ જોઈએ છે SD, તો એ 2x થશે. એટલે આપણો જવાબ આવશે આ SM બરાબર 10 વર્ગમૂળ 3. તો SD એટલે કે બધા સૈયદ છે, અંકુર છે અને ડેવિડ છે એ એકબીજાથી કેટલે અંતરે દૂર છે, તો 2 × 10 વર્ગમૂળ 3, એટલે 20 વર્ગમૂળ 3 સેન્ટીમીટર છે એની દોરીની લંબાઈ આવશે. તો અહીંયા આ રીતે આપણે દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધી. તો આ રીતે આ દાખલો ફરીથી 2 વાર સરખી રીતે સમજી લેજો અને જોઈ લેશો શાંતિથી, ત્યારે સમજાશે. આભાર.